લીંબડી તાલુકાના રડોલ ગામે શિક્ષકને ઢોરમાર માર્યો। શિક્ષક પોતાના બાળકનું ખાતું ખોલાવવા દેના બેંક ગયા હતા ત્યારે ગામના જ વ્યક્તિએ ઢોરમાર માર્યો। બેંક મેનેજર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાનો ઈજાગ્રસ્તે કર્યો આક્ષેપ। હબીબભાઈ અબ્દુલભાઈ સંઘરિયાત ખાતું ખોલાવવા ગયા હતા દેના બેંક ત્યારે બોથડ હથિયારથી માર માર્યો। ઈજાગ્રસ્તના જણાવ્યા મુજબ લતીફભાઈ ખાનાભાઈ ઢોળીતર દ્વારા હુમલો કરવામાં આવ્યો। ઈજાગ્રસ્તને બંને હાથે ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બંને હાથમાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા કથળાઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ.એલ.સી. નોંધાઈ હતી। અહેવાલ કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। મારું નામ સંઘરિયાત હબીબભાઈ અબ્દુલભાઈ છે। હું રડોલનો રહેવાસી છું। હું આજે મારા બેંકના કામે રડોલ બીઓબીમાં ગયેલો। ત્યાં રડોલ બેંક મેનેજરને હું મળેલો તો રડોલ બેંક મેનેજરે મને કીધું કે તમારું ખાતું અહીં ન ખોલે। તો મેં બેંક મેનેજરને એક જવાબદાર નાગરિક તરીકે મારી રજૂઆત કરી કે હું રડોલનો રહેવાસી છું તો હું ક્યાં બીજે ખાતું ખોલાવવા જાઉં। તો એમના બાજુમાં એમના દ્વારા એમના પોષેલા ગુંડા તત્વો લતીફભાઈ ખાનાભાઈ ઢોળીતરે મને એવો જવાબ આપેલો, તમારે દિલ્હી જવું હોય જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમારું અહીં કામ નહીં થાય। તો મેં એ ભાઈને એવું કીધું કે ભાઈ તું કોઈ જવાબદાર વ્યક્તિ નથી, મારે તારી હારે કોઈ લેવા દેવા નથી, મારે તારી હારે કોઈ માથાકૂટ કરવી નથી। હું બેંક મેનેજર સાથે ચર્ચા કરું છું, એમની હારે મારે વાત છે ને હું એમનાથી જવાબ માંગુ છું, બરાબર। પણ આ માણસે બેંકમાંથી મોટી લોનો લીધેલી હોવાથી બેંક મેનેજર એમને પોષે છે અને આવી રીતે નાના માણસોને હેરાન કરે છે અને ધાક ધમકી આપે છે। પછી એ માણસે મને એવું કીધું કે તું બહાર નીકળ બેંકની એટલે તને મારી નાખવાનું થાય। મેં કીધું હું તો બહાર તો નીકળવું જ પડશે ને। હું બહાર નીકળ્યો ત્યારે મારા ઉપર આ લતીફભાઈ ખાનાભાઈ ઢોળીતર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને મેં મારો બચાવ કર્યો, જેમાં મારા હાથે ઈજાઓ થયેલી છે, જે આપ જોઈ શકો છો। મારા છાતીના ભાગે પણ ઈજા થયેલી છે। અને આ સમગ્ર ઘટનાનો બેંક મેનેજર અને બેંક સ્ટાફ સાક્ષી છે અને બેંકની રૂબરૂમાં આ ઘટના બનેલી છે, જે બેંકના સીસીટીવી ફૂટેજમાં પણ તમે જોઈ શકશો।